સમયમાં ગાઢ મિત્રો બની ગયા જાની દુશ્મન। નિલેશ રાઠોડે લિંબાચિયાની માફીની કરી માંગ। અલ્પેશ લિંબાચિયાએ મામલો કોર્ટમાં હોવાનું જણાવતા નિલેશજીએ વધુ આક્રમક બન્યા। પત્રિકા મામલે પડઘો સામાન્ય સભામાં। काम કર્યું છે એ વ્યક્તિને હું સામેથી આજે કહું છું કે આવો સામી છાતીએ આક્ષેપ કરો। એક આક્ષેપના જવાબ સ્પેશિયલ હું બધા કાઉન્સિલરોને રિક્વેસ્ટ કરું છું કે 15 મિનિટ બીજી જ્યારે સભા આવે ત્યારે 15 મિનિટ આ વિષયમાં ચર્ચા થવી જોઈએ, અધિકારીઓ બેસવા જોઈએ અને જે આક્ષેપો થયા છે એ આક્ષેપોનો ખુલાસો થવો જોઈએ અને જો એમાં ખોટું સાબિત થાય તો એ નહીં બેસે અને એ સાબિત નહીં કરી શકે તો એમને સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ એવું મારું માનવું છે। એટલે હું બધા સભાસદોને નેક્સ્ટ સભા માટે જો તાકાત હશે તો આવશે અને જવાબ હું આપવા તૈયાર છું। એટલે જે પ્રમાણે આક્ષેપો કરીને જે કૃત્ય કર્યું છે એની માટે અહીંયા સભાની અંદર જાહેરમાં માફી માંગે। હા, એટલે જ્યારે માણસ હાજર હોય ત્યારે જે પ્રમાણે મારી પર આક્ષેપ થયા હતા ચોક્કસપણે મારે પૂછવું જોઈએ કે ભાઈ જે આક્ષેપો કર્યા છે સાબિત કરો, કારણ કે આ વિષય કોર્પોરેશનનો હતો અને કોર્પોરેશનને લઈને જ આક્ષેપો થયેલા હતા। તો જે આક્ષેપો કર્યા એ પુરવાર કરે। મારો એકદમ સાદો સિમ્પલ પ્રશ્ન હતો કે ભાઈ જે આક્ષેપો તમે મારી પર કર્યા છે સાબિત કરો। હું સામે બેઠો છું જવાબ આપવા માટે, પણ ખાલી ને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને ખાલી રાજકીય કઈ રીતે મને નુકસાન થાય એ પ્રમાણેનું જે કાવતરું કરેલું હતું એના સામે આજે મેં એમને કીધું આજે શરમ આવી જોઈએ કે આટલું બધું થયા પછી પણ માણસને શરમ નામની કોઈ વસ્તુ નથી। એ જ બતાવી શકે કે એ જ આ કરી શકે। એટલે હવે આગળ મારા ક્વેશ્ચનનો મારો તો આજે મેયરશ્રીએ મને કીધું છે કે નિલેશભાઈ આ બાબતમાં આપણે શાંતિથી બેસીને પછી ચર્ચા કરીશું, એટલે હું આગળ કંઈક બોલ્યો નથી। આટલા બધા મહિના થઈ ગયા હજી પણ તમારો ગુસ્સો ઓછો નથી થયો? જો ભાઈ, ગુસ્સો તો તમે આક્ષેપો મારા સાથે મારા પરિવાર પર પણ કર્યા છે। હું કોઈના પરિવાર પર નથી જતો, મારી પાસે છે બધું જ, મારી પાસે છે। હું કોઈના પરિવાર પર કે કોઈના ભાઈઓ પર કે કોઈના પર આક્ષેપ નથી કરતો। મેં ખાલી કીધું છે કે તમે જે આક્ષેપ કર્યા છે સાબિત કરો અને સાબિત ના કરી શકતા હોય તો અહીંયા માફી માંગી લે, જાહેરમાં માફી ના માંગી લે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ। નિલેશભાઈ, તમે કોર્ટની અંદર માનહાનિનો દાવો કરવાની પણ વાત કરી હતી તે સમયે? ધીમે ધીમે થશે, સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે બધું થવાનું છે થવાનું જ છે અને જવાબ નહીં મળે તો જવાબ બી એમને આપવામાં આવશે। તમે કીધું કે ગુસ્સો એ વાતને લઈને છે કે પરિવાર સુધી એ વિષય ગયો હતો, તો એ કયા પ્રકારની માનસિકતા છે? તો આટલી હદે કોઈ વ્યક્તિ જાય એટલે તમે સમજો માનસિકતા એ છે કે આટલું થયા પછી પણ માણસને શરમ નામની વસ્તુ નથી, તો એ
વિશે આપણે આગળ ડિસ્કસ જ ના કરવાની હોય. આગળ શું પાર્ટીએ સંતોષકારક મને ન્યાય આપ્યો છે. પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીએ જ્યારે સસ્પેન્ડ કર્યા ત્યારે બધી જ વસ્તુની ચકાસણી કરીને સસ્પેન્ડ કર્યા હોય. એટલે પાર્ટીમાંથી જે આદેશ આવશે, પાર્ટીએ તો એમનું જે ડિસિઝન લીધું છે એને હું ખૂબ જ સલ્યુટ કરું છું. અને હવે આગળ જે મારે કરવાનું છે એ તમે આજે જોયું કે પ્રમાણે હજી પણ એમને એવી શરમ નામની વસ્તુ નથી. એટલે હવે જોઈએ આગળ શું થાય છે. તું મેમેનો કોઈ પ્રશ્ન નથી, આપ લોકોએ ઉતાર્યું જ છે. એ ભાઈ એવું કે છે કે અહીંયા આવું ના જોઈએ, આવું છે તેવું છે. ભાઈ એ તો મને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર મારા વોર્ડ નંબર 19ની જનતાએ ચૂંટીને મોકલ્યો છે. એટલે મારે કેમ ના આવવું જોઈએ ભાઈ? કેમ ના આવવું જોઈએ મારે? પ્રશ્ન એ છે. બીજી વાત કે છે ભારતીય જનતા પાર્ટી. ભાઈ ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા સ્થાને આવે 2014માં, એના માટે અનેકો આંદોલન, અનેકો જેલ યાત્રા અને યુવા મોરચાથી શરૂઆત કરીને આ જગ્યાએ આવ્યો છું. સંજોગો વસાત પરિસ્થિતિ જે કંઈ હશે, મને ભારતીય જનતા પાર્ટીને આજ સુધી આંચ નથી આવવા દીધી. ભારતીય જનતા પાર્ટી માટે લડતો આવ્યો છું, ઝઘડતો આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી મારી માં હતી ને માં રહેશે. હા, એ સંજોગો વસાત હોઈ શકે ભાઈ, અને ભારતીય જનતા પાર્ટીને કાલિક લાગે એવું કામ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી કર્યું. અને ભારતીય જનતા પાર્ટીના માટે અનેકો આંદોલનો કર્યા છે, અનેકો સંઘર્ષો કરીને આ જગ્યા પર આવ્યો છું. અરે ભાઈ, એ ભાઈને ખબર હોવી જોઈએ કે કમસે કમ વિષય પોલીસ ડિપાર્ટમેન્ટે ઇન્વેસ્ટિગેશન કરી છે. હવે ન્યાયપાલિકામાં કેસ છે, આપ સૌ જાણો છો, મારા કરતા વિદ્વાન છો આપ સૌ લોકો. જ્યારે ન્યાયપાલિકામાં વિષય હોય ત્યારે આપણે કોઈ એની ટીકા ટિપ્પણી કરવાનો આપણે કોઈને અધિકાર જ નથી. પછી કોર્ટનું કામ કરશે. કશું નહીં. એ ભાઈ જે આક્ષેપ કર્યા એ મેં એટલું કહેવા કીધું ભાઈ કે કોર્ટમાં વિષય છે, ન્યાયપાલિકા પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ અને પૂર્ણ વિશ્વાસ રાખીને આપણે સૌએ આગળ વધવું જોઈએ. એ તો આપના કેમેરામાં આપે કવર કરી જ છે ભાઈ, એ તો તમે કવર કરી જ છે. ના, ઉગ્ર એવું કાંઈ નથી. મિત્ર તો છે જ, પણ હવે એ તો તમે જોયું છે આખું ભાઈ બધું. તમારું શું સ્ટેન્ડ રહેશે આગળ? મારું સ્ટેન્ડ આ જોયું જ છે તમે અત્યારે શું હતું. એવું કહે છે કે આગામી સભામાં ચર્ચા થાય આ મુદ્દે, અલ્પેશભાઈ આ મુદ્દે મૂકે અને એના પર તપાસ થાય. જો તપાસમાં મારા પરના જે આક્ષેપો છે, તપાસ કરવાનું કામ મારું છે જ નહીં. આક્ષેપો તમે કર્યા હતા? ના, બિલકુલ નહીં. આગામી સભામાં તમે આવવાના છો? સભામાં તો આવું જ છું ને ભાઈ, સભામાં તો આવું જ છું. પત્રિકા વિતરણ બાબતે શું કહેશો? પત્રિકા વિતરણમાં હું ક્યાંય જાણતો નથી, મારો કોઈ રોલ નથી. આક્ષેપ છે રાજકીય તમારા પર આક્ષેપ છે, હજુ આક્ષેપ હોઈ શકે.